આજે મમ્મી બનાવશે તોરણ બનાવતા શીખવાડશે આપણને તો ચાલો જોઈએ કેવું તોરણ બની રહ્યું છે હા તમારા જે દરવાજા હોય ને એ પ્રમાણે બનાવી નાખે પાણી રાખવાનું વધારે એટલે તાલ ન ભાંગે બધાનો એ જ સવાલ છે બધાની ઘડી હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે 5 સાંજનો ટાઈમ થઈ ગયો છે આજે દિવાળી હતું એટલે કાંઈ સવારથી વ્લોગિંગ લેવાનું જ નથી અને આજે દિવાળી છે તો બધાને હેપી દિવાળી વિશ યુ મેની મેની હેપી દિવાળી તો શું કહેવાય આપણા જે એટલે વિશ કરવા માંગુ છું મસ્ત બોલવા માંગુ છું કંઈ પણ ગુજરાતીમાં બોલે ને ઇંગ્લિશમાં હા એટલે ગુજરાતીમાં જ બોલું છું એટલે શું કહેવાય કે આપણામાં જે પ્રેમ હોય કરુણા હોય દયા હોય જે પ્રકાશ હોય ને એ બધો ભૂલાઈ ગયો હોય તો દિવાળી આવે ને તો આપણે યાદ આવે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો એમ અંધકારથી પ્રકાશ તરફ જાવ એમ એ આપણે યાદ અપાવવા આવે છે દિવાળી તો એવું છે અને જો અમારે રંગોળી અહીંયા જુઓ કાલે આપણે બનાવી હતી દિવાળીની રંગોળી સાંજ કરતાં છે ને દિવસે જ મસ્ત દેખાવ આવે છે સાંજે અંધારામાં થાય એટલું બધું દેખાતું નથી ફોટોગ્રાફી એટલી સારી નથી થતી પણ દિવસે બહુ મસ્ત લાગે છે જુઓ અને આ બાજુ કાળી ચૌદશની રંગોળી આપણે એનમ રાખી છે આ રંગોળી કાઢવાનું મન નથી થતું કે આને પ્રિઝર્વ કરી શકાય એવું કંઈ નથી આવતું શું આવે મને શું ખબર શું આવે હું તે પૂછ્યું અને રાખી શકાય પ્રિઝર્વ કરી શકાય એવું કંઈ ન થાય રંગોળીને આ રાખી આને પણ તો પાણી નાખો તો વહી જાય ને પવન આવે તો વહી જાય વરસાદ આવે તો હા વહી જાય એટલું તો હોય ને કે બધું તો નો રે ને બધું ન રહે તો એવું છે ચાલો અત્યારે તો મમ્મી તો ગયા છે બારા આવે એટલે મળાવશું ચાલો તો હવે અત્યારે રંગોળી જોવો આવી ગયા નવા સંપલ ફાવતા આવે થોડા ગમે તો નહીં આપણા ઘરમાં કોઈ પેગી નહીં લાગે. કુસુડ કુસુડ અવાજ આવે છે એટલે બસ આટલા કે પાંદડા તોડી આવ્યા મીના માસી કઈ ઘટશે તોય કે ને ઘટશે તો હું સામે નીતા માસી ને લઈ કોણ કે મીના માસી આપણે તમ તારે એક જ ઘરનું તોરણ બનાવવાનું છે આ બધા દરવાજા નથી બનાવવાનું તો જો અત્યારે વાગી ગયા છે 6 અને આ જો બપોર પછી હજી ડેકોરેશન બાકી રહી ગયું હતું કે આવું હેપી દિવાળી કળશ ને મોરલાની જગ્યા નથી અને આ બનાવવા મળ્યા હાનનું ભોજન શું બનાવો છો ભોજનમાં આજે દિવાળીના દિવસે અમારા ઘરે બની રહ્યા છે ખોખરા પીઝા ખાખરા પિઝા બની રહ્યા છે ચાલો બધા ખાખરા પિઝા ખાવા માટે એની માટે જો આપણે ટમેટા લઈ લીધા છે કેપ્સિકમ કાંદા એમાં બીજું કઈ છે નહીં ખાખરા ઉપર એક સોસ નાખવાનો છે અને આ ત્રણે બધું મૂકીને શેકી નાખવાના છે બસ અમારા ખાખરા પીઝા રેડી ચાલો બધા ખાખરા પીઝા ખાવા માટે અને અમારા બે મોરલા વધે છે તમે હવે તમને ખબર પડી જશે મારું ઘર કેવી રીતના તમે સજેસ્ટ કરો એ મોરલાને ક્યાં લગાડવા એમ દિવાલ ઉપર ઘણી જગ્યા છે પણ દિવાલ હોમ ટૂર આપવાનો છે ને કાલે આપવાનો હોમ ટૂર મળશે બેસતા વર્ષના દિવસે કારણ કે ત્યારે ફ્લાવર નું ડેકોરેશન કરવાનું હોય ઘરમાં આપણે ઓકે એટલે ત્યારે આપણે હોમ ટૂર આપીશું બેસતા વર્ષના દિવસે તો ત્યારનો વ્લોગ બધા વ્લોગ જોઈ જ લેવાના બધા વ્લોગ સ્પેશિયલ જ હોય કા હા આપણા વ્લોગ કાઈ સ્પેશિયલ એક વ્લોગ જોવો એમને બધા જોઈ લેવાનું રોય બધામાં કંઈક નવું હોય ક્યારેક જૂનું હોય તો તમારે કહી દેવું કે હવે આ નવું કરો એમ હવે બોરિંગ થઈ ગયા છે જૂનું જોઈ જોઈ કમેન્ટ આવી હતી કે તમારા વ્લોગ છે ને કે બહુ સારા હોય કે એમ કંઈક ને કંઈક નવું શીખવા મળે છે એમ તો આજે તમને ખાખરા પીઝા શીખવા મળશે આગળ એમ ન કીધું ઓલા બેને કે હું હારું પણ કે મુખો તો બહુ સારો બનાવ્યો છે બેન્ડર ફેરવો થતા કે ભાગી નો ગયો મેં કે ના તમારી ઘોડે જ એકને કોમેન્ટ આવી ઈ કે મેં કીધું કે ભૂખો ભાંગી નો ને તમે બેન્ડર ફેરવો તો યાર મેં કીધું પણ એમાં પાણી વધારે રાખવાનું એટલે મુખો ભાંગે નહીં નકરા તલ નહીં રાખવાના પાણી રાખવાનું વધારે એટલે તલ નો ભાંગે બધાનો એ જ સવાલ છે બધાની ઘણી પછી કોમેન્ટ આવી કે તમારે ભૂકો નથી થઈ જતો ઘણાની કોમેન્ટ આવી કાંઈ નહીં વ્લોગ આખું જોવાનું રાખો એટલે તમને બધી ખ્યાલ આવી જાય શું કેવું હા જો મમ્મી હોત કહી દીધું હા એકને તો કેવું એકનો તો ફોન આવ્યો કેવો ખબર છે ઈ કે તમે દેહમાં જાવ છો કે તમે સોલાર ને ઈ કે વિખીન જાવ છો ઈ કે ના અને શું કેવું એમ કે મારે કેવું પડે કે હરખો વ્લોગ જોવો તમે પેલું હું કરવી છે સંજયભાઈ દેહમાં જાય છે અને આપણે સોલાર સાફ કર્યું હતું તો એને એમ થયું હા તો એનો ફોન આવ્યો કે તમે દેહમાં જાવ છો તો હું સોલાર વિખીને જાવ છો એમ એને કેમ સમજાવું આવું છે બધું હા તો ચાલો બધા ખાખરા પીઝા ખાવા માટે પેલા તો કટિંગ કરી નાખું પછી તો ખાઈ દે
તો જો આપણે બધું કટિંગ થઈ ગયું છે આ બાજુ અને હવે આપણે છે ને પિઝા બની વતન ગયું જો હા બની નથી એ જે બાકી સ્ટીમ કરવાનો હશે ક્યાં બન્યો છે ઈ? બની ગયો છે પણ આમ ગોઠવાઈ ગયું છે હા, એમ બધું ગોઠવાઈ ગયું છે pizza. નખાઈ દીધું. હા બધું નખાઈ ગયું છે તો આજે છે દિવાળી ને અમે બનાવ્યા છે ખાખરા પિઝા તો ચાલો બધા ખાખરા પિઝા ખાવા માટે હા જો મમ્મી તેમને લુખા મેળા નકર ખાખરા લાપસી બનાવે દિવાળીની. દિવાળીની લાપસી બનાવવા હવે કોઈ લાપસી ભાવતી નથી આવતી નથી એટલે એવું હું થાય. કરું પછી આવું ખાવું પડે. હા હમ. અમે તો જો ખાખરા પિઝા બનાવ્યા છે અને હવે મમ્મી નેક્સ્ટ ખાખરો ભરાય ત્યારે તમને બતાવશું કેવી રીતના આપણે ખાખરા પિઝા બનાવીએ છીએ ઓકે ચાલો કાંઈ નહીં જો આ ખાખરા લીધા છે એમાં નાખી દીધો આપણે કિસાન સોસ પેલા સોસ પછી અને એક આ નાખ્યો છે સોસ પીઝા સોસ આવે ને એ નાખ્યો છે તીખો હોય એટલે એ નાખી દીધું છે પછી એમાં હવે આ બધું નાખ્યું બધું વસ્તુ પરસુરણ તો પરસુરણ જ કહેવાય આને કેપ્સિકમ પરસુરણ જ કહેવાય. ટમેટા કાંદા ચીઝ અને ઓરેકા એમાં આ પપ્પાને કાંદા ન ખાવાનું એટલે એને આટલી વસ્તુ નાખવાનું પછી શું કરી નાખવાનું છે પછી આપણે જો અહીંયા કઢાઈ Okay. મૂકી છે એમાં સ્ટીમ કરી નાખશું અને ખાઈ લેવાનું આ આપણો પિઝા છે એકદમ રેડી આ રેડી થઈ ગયો હવે આપણે આને ઝાપટી જાખું ચાપટો હા જેપતો તો આપણે જો વાળું વાળું કરીને ફ્રી થઈ ગયા છીએ હવે બનાવવાના છે આપણે તોરણ બેસતા વર્ષ માટે અત્યારે મેં કીધું અત્યારે થોડું ફ્રી ટાઈમ છે તો ચાલો બનાવી નાખીએ એમ તો હવે ચાલો તોરણ બનાવવાનું છે આંબાના પાન આવી ગયા છે તમે આંબા કે આશોપાલવના ગમે પાન યુઝ કરી શકો આપણે અહીંયા આંબાના પાન લીધા છે તો ચાલો હવે કેમ બનાવવાનું છે મમ્મી મમ્મી આ શીખવાડશે હા આજે મમ્મી બનાવશે તોરણ બનાવતા શીખવાડશે આપણને તો ચાલો જોઈએ કેવું તોરણ બની રહ્યું છે જા, 3 પાંદડા લઈ. હા 3 પાંદડા લીધા 3 નો લે 5 નો લે હા. એકી હોય પાંદડા બરોબર કાંઈ એક હોય હમ ચોકલેટ માં. હા સ્ટેપલર મારી દેવાનું 3 પાંદડાનું ઝુંડ બની જાય હા બની ગયું. અમારખું બતાવો ખાલી આગળનો ભાગ બસ હજી નીચે બસ આ રીતના 3 પાન થઈ જાય પછી દોરો લેતા હોય તો એક પાંદડું ને આવી જાય. તો ચાલો હવે અમારું તોરણ બને તમને બતાવું એ પાનને કેમ કાપી નાખ્યું આ દોરો ખાલી આમ રાખતો આમ બસ વળી. ખા મમ્મી કા જુગાર પછી આમ folding કરી દેવાનું. પાછળથી પોરી જતો હાલે એવું કઈ ન હોય હે? હા હારો હારો સ્ટેપલર મારી દેતો હાલે ને પૂરી ક્લિપો રેવા જ હાલો લ્યો તો કેમ થાય તોરણ બનશે કે નહીં બને તો થઈ ગયું આ રહ્યું પણ આમાં કઈ ખલવાણી છે ને કલી આ રેટનું થાય હજી ઉપર એક ફૂલ લગાડી દેવાય એમ કહું છું પાંદડા ઉપર એ તો ફૂલ મસ્ત લગાડી લાગે આ નીકળી જાય. તો ચાલો હવે જોઈએ કેવું આપણું બને છે તોરણ લાવો ચાલો 3 પાન અને ઉપરથી એક ચોથું પાન જોઈન કરીને ઉપર આ રીતના ગલગોટો છે ને લઈ લેવાનો છે અને આવી રીતના જો તમારા જે દરવાજા હોય ને એ પ્રમાણે ભરાઈ નાખવાના છે આવા તો ચાલો હવે આખું તોરણ બની રહે ને ત્યારે તમને બતાવું કેવું તોરણ બને છે મસ્ત બનશે તોરણ આખું તો જો આપણું તોરણ છે ને ઓલમોસ્ટ બનવા જાય એવું છે તો આપણે પછી આવી રીતના ડિસાઈડ કર્યું હતું આવી રીતના છે ને બધા ઉપર આવી રીતના ફૂલ લગાડી દીધું અને એને આપણે પોરવી દીધા છે આવી રીતના પહેલાં આવડું આ પછી 2 ફૂલ આ જો આવી રીતના વચ્ચે લોક છે બતાવો તો એમાંથી હોય નીકળી જાય જો અહીંયા આ મૂકી દે આ લોક છે એમાંથી હોય આપણી નીકળી જાય એટલે આવી રીતના તોરણ બનેવું છે ઊંચું કરો તો જો આવું મસ્ત મજાનું તોરણ આપણું બની ગયું છે તમે કોમેન્ટ કરજો કેવું લાગ્યું છે અને તમને વધારે ગમ્યું હોય તમે બનાવજો આવું તોરણ તો ચાલો હવે જોઈએ અને પછી આપણે દિવાળીના ફટાકડા ફોડવાના છે ચાલો ફટાકડા ફોડીએ ને ત્યારે મળીએ 8:45 અને આ બાજુ ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો જોઈએ કયા કયા ફટાકડા લઈને આવ્યા છે જો કે આમાંથી આપણે તો કાંઈ ફોટા ફોડવાના હોય જ નહીં આ બધું રોનકને જ ફોડવાનું આપણે ખાલી ફૂલકણીથી ફોટા પાડવાનું મેન હેતુ આપણો એ જ હોય ફોટા પાડવાનો બીજો કાંઈ આપણે હેતુ નથી તમારો હેતુ ક્યાં બીજો કઈ છે હા તો આપણે ફોટો પડી જાય એટલે બસ કારણ કે બધામાં આપણે બીક લાગે તો ફૂલઝડી છે આ ટ્રાય કલર શું કહેવાય દાડમ છે ફૂલકણી છે અને આ શું કહેવાય આને તમે ખોલો છો શું કહેવાય આતિશબાજી છે બસ એટલા આપણા ફટાકડા છે તો ચાલો હવે ફોટોગ્રાફી કરશું ફોટા પાડશું અને જોઈએ અને બધાને વન્સ અગેન હેપી દિવાળી તો હેલો ફ્રેન્ડ્સ આપણે ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે અને આ ફૂલકણીની બહુ રીલ્સ આવે ખબર છે કે અત્યારે જગવે છે સવાર પડશે ને ત્યારે ચાલુ થાય એમ આ ફટાફટ થઈ ગયો છે હા આગળ સૌથી પહેલા આપણે દાડમ કરશું પણ તમારે ક્યાં જવું છે લાવો છો લે મોટું આગું રખે
હું છું બહુ મોટું છે. બહુ મોટું છું. મોટું હોય તો મોટું જ થાય ને, નાનું થાય. છે ભાઈ જે બોક્સ પડ્યું હતું લે. પવન લાગે છે તિહાડી ઠરી જાય. ચૂ ચૂ ચૂ. મને બીવડાઈ દે. ત્રીજું. ભાઈ આ તો ત્યાં ઊભું ન રહેવાય. આ ત્રાસું થયું. આ પેલા છે ત્રાહું